મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીપત્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. જે પણ આપણે આગળના પૂર્વ ભાવોના જે પણ શરીર આપણે બનાવ્યા છે આપણા આત્માએ, તો એ શરીર ઉપર જો મોહ આસક્તિ ભાવ રહી જતું હોય, ઓસિરાવ્યા વગર આપણું મૃત્યુ થઈ ગયું હોય અને પાપની પ્રવૃત્તિ વાળો જ આત્મા રહેલું હોય, પાપની અનુમોદના ની એવી જ ટાઈપની વૃત્તિવાળું આત્મા રહેલું હોય, તો પછી આવતા દરેક ભાવોમાં શું થાય? પાપ લાગતા રહે. પૂર્વ ભાવમાં જેટલા પણ શરીરો આપણે બનાવ્યા હતા આપણા આત્માએ, એ બધાનું પાપ આપણને લાગ્યા કરે છે. ધ્યાન રાખવાનું. એટલા માટે શાસ્ત્રકાર ભગવાન તો શું કહે છે કે ઓસિરાવવું જરૂરી છે, વિધિપૂર્વક ઓસિરાવવું જરૂરી છે. એક તો જે 12 વ્રત લેવું એટલા માટે ખૂબ જરૂરી હોય છે. આટલું આ માનવભાવ મળ્યું છે, એમાં આપણે નહીં લઈએ. દેશવીર ધર શ્રાવક પણ એટલીસ્ટ નહીં, 5 મહાવ્રત તો સ્વીકારી નહીં શકે, તો એટલીસ્ટ કમસે કમ શું કરવું જોઈએ? જે 12 વ્રત છે શ્રાવકના, એ સ્વીકારવા જરૂરી છે. એમાં પછી આવી જાય 5મા પરિગ્રહ વ્રતમાં આવી જાય છે. અને પ્લસ બીજું શું કરવું જોઈએ? શરીરને એમાં તો આપણે શરીરને ઓસિરાવી નથી શકતા ને 5મા વ્રતમાં. 12 વ્રતની અંદર શરીરને ઓસિરાવી શકીએ છીએ નહીં ને, કારણ કે પોસિબલ નથી. કારણ કે આપણે એને યુઝ તો કરીએ જ છીએ ને, એની અંદર જ આપણું આત્મા એની અંદર જ રહે છે અને એનો ઉપયોગ કરતો હોય છે કન્ટિન્યુઅસલી. તો પછી કેવી રીતે ઓસિરાવી શકીએ? એટલા માટે શું કરવાનું? આપણને રાત્રે સૂતા પહેલા આહાર શરીર ઉપધી પચખો પાપ 18 મરણ આવે તો ઓસિરે જીવું તો આગળ. એવી રીતે શું આવે છે? એમાં આહાર આવે છે. આહારને ઓસિરાવ્યો આહાર, શરીર ઉપધી પચખો પાપ 18, એટલે 18 પાપ સ્થાનકોનો ત્યાગ. એ કયા કન્ડિશનમાં બધું ઓસિરાવી દેવાય છે? મરણ આવે તો ઓસિરે. મારું જો મરણ થઈ ગયું રાત્રે સૂતા, તો પછી આ બધું હું ઓસિરાવી દીધું, અને જો જીવું તો આગાર, તો પછી છૂટ. ઉપધી એટલે કે જે પણ વસ્તુઓ પરિગ્રહમાં રહેલી હોય, ઉપધીમાં બધું આવી જાય. ચીજ વસ્તુઓ, ઘર ને બધા જે પણ છે, ટેબલ કબાટ ને કપડા, કિચનમાં વસ્તુ, બધી વસ્તુઓ ઉપધીઓ જેના ઉપર આપણી માલિકી રહેલી હોય તે બધું. તો આવી રીતે આપણને આ પચખાણ શ્રાવકે રાત્રે લેવું જરૂરી હોય છે, પછી સૂવાનું હોય છે. ધ્યાન રાખવાનું. વિશેષ કરીને પણ જ્યારે એવા ક્યારેક સર્કમસ્ટેન્સ આવતા હોય ને, કે આપણને લાગે કે અરે હાર્ટ એટેક આવી રહ્યું છે, તો તરત આપણે જ્યારે હોઈએ ને, હોશમાં હોઈએ થોડુંક પણ, તો ત્યારે પચખાણ લઈ લેવાનું. એક્સિડન્ટ થતું હોય કે કોઈ એવું અચાનક હાર્ટ એટેક એટલે એકદમ જોરદાર એવું કંઈ તકલીફ થવા લાગે કે હવે બચવાનું નથી, તો ફટાફટ આ પચખાણ પોતાના હાથથી લઈ લેવાનું. એ ક્યારે યાદ આવે? દરરોજ આપણી પ્રેક્ટિસ રહેલી હોય તો યાદ આવે ને, નહીં તો નહીં આવે. ધ્યાન રાખવાનું. તો એવી રીતે શરણા પણ લઈ લેવાના, સ્વીકારી લેવાના. 4 શરણા, એ બધું કરવાનું. આપણને પંચસૂત્રનું જે ભાવાર્થ છે એ દિવસમાં કેટલી વાર બોલવાનું હોય? મિનિમમ 3 વાર બોલવાનું હોય છે. ઓકે, તો એ બધું આપણને ટ્રાય કરવાનું. એટલે જરૂરી છે આ બધી વસ્તુઓ. તો પછી આવતા ભાવોમાં સદગતિ શક્ય પોસિબલ છે. ધ્યાન રાખવાનું. પ્લસ બીજું, આપણે જે પંચસૂત્રનું આપણે વાત કરી, પંચસૂત્રનું ભાવાર્થ, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પંચસૂત્રના ભાવાર્થમાં શું આવે છે? સુકૃત, અનુમોદના અને દુષ્કૃત ઘરાની વાત આવે છે. એ દિવસમાં આપણને કેટલી વખત બોલવાનું હોય છે પંચસૂત્રનું ભાવાર્થ? 3 ટાઈમ્સ મિનિમમ તો હોય જ છે. એટલે જે પણ ભાવાલોચના જેમણે પણ લીધી હશે જીવનમાં, તો એમને ખ્યાલ હશે પંચસૂત્ર રિલેટેડ.
તો એમાં ગુરુ ભગવંત હોય છે ને તો તે આપતા હોય છે. અહીંયા ક્વેશ્ચન છે વોટ ઇઝ પંચસૂત્ર એઝ ઇન વિચ વન? તો પંચસૂત્રનું નામ જ પંચસૂત્ર છે. આ એમ કોઈ અલગ એવા કોઈ સૂત્ર નથી, 5 સૂત્રો. આ પંચસૂત્ર એક નામ જ છે, આ ગ્રંથ છે એનું નામ જ એવું છે પંચસૂત્ર. અને એનું જે પહેલું અધ્યાય છે એનો ભાવાર્થ તો તે 3 ટાઈમ્સ, સવાર, બપોર, સાંજ, એવી રીતે આપણને એનો ભાવાર્થ રીડિંગ એટલે કે વાંચી લેવું જરૂરી છે, કમ્પલસરી છે દરરોજ. એવું જે પણ ભાવાલોચના લેતા હોય ને એમને ખ્યાલ હશે, એમનું આ હશે. અથવા તો જે પણ ગુરુ ભગવંત એટલે વ્યાખ્યાન વગેરે સાંભળવા જતા હશે એમને પણ આ ખ્યાલ હશે. આપણને ખ્યાલ નહીં હોય તો હમણાં ખ્યાલ પડ્યું ને તો પછી આવતીકાલથી કે આજ રાતથી સ્ટાર્ટ કરી દેવાનું. એમાં શું આવે છે મેઇનલી કે 4 શરણાગ્રહણ, પછી સુકૃત, અનુમોદના, દુષ્કૃત, ગરહા, એ બધું આવે છે. તો એની પ્રેક્ટિસ રહેલી હોય ને તો શું થાય, ક્યારે પણ આપણું જે મન છે ને, મનસ્થિતિ, તો એ મનસ્થિતિ કેવી હોય પછી એકદમ શાંત હોય, સમાધિપૂર્વક રહેલું હોય આપણું, આ કંટ્રોલમાં રાખે આપણું એ પંચસૂત્ર છે ને. ક્યારે પણ આયુષ્ય કર્મનું બંધ થાય તો શું થાય, તો શુભ દેવસાયમાં જ આપણે રહેલા હોઈએ. એ આટલું હેલ્પફુલ છે આ પંચસૂત્રનો ભાવાર્થ પહેલા અધ્યાયનું. તો એ બુક્સ મળતી હોય છે, ઘણા ધાર્મિક સ્થાનકોમાં મળતી હોય છે, તો ત્યાંથી લઈ લેવાની. ફોટોઝવાળી પણ હોય છે અથવા તો લખેલી પણ હોય, અને બહુ વધારે મોટું પણ નથી, પોકેટ બુક્સ આવતી હોય નાનકડી, પોકેટ સાઇઝની, તો એવી રાખવાની પોકેટમાં. જે પણ ઓફિસમાં જતા હોય, ટ્રાવેલિંગવાળા હોય, વર્કિંગ પીપલ હોય, તો એવી છે આ. પોતપોતાના બાળકોને પણ આ શીખવાડી દેવાનું. ઓકે, તો આવું છે આ. તો એમાં શું હોય, પંચસૂત્રથી એક જે સારા સંસ્કાર છે ને, એક તો દુષ્કૃત ગરહા કરવાનું કન્ટિન્યુઅસલી. આપણું 3 ટાઈમ્સ આપણે દિવસમાં કરીએ તો એ કેવા આપણા ભાવ પછી કેવા થઈ જાય, પ્રેક્ટિસ થઈ જાય, સંસ્કારો કેવા પડી જાય આપણા આત્મા ઉપર, સ્ટ્રોંગ પડી જાય ને, ગાઢ પડી જાય ને. દરરોજ કોઈ પર્સન 3 ટાઈમ્સ સેમ એક જ સૂત્રનું એ વાંચતો તો કેવું ગાઢ થઈ જાય. પછી શું થાય, આવતા ભાવમાં પણ એ સાથે આવે ને, આવતા ભાવમાં પણ પછી સાથે આવે. આ જે પણ શુભ દેવસાયો, જે પણ આપણે સુસંસ્કારો પાડ્યા હોય ને, ગાઢ કર્યા હોય, બધા આવતા ભાવમાં પણ સાથે આવે. તો ઓટોમેટિકલી દુષ્કૃત ગરહાવાળું આપણી વૃત્તિ થઈ જાય આપણા આત્માની. અને સુકૃત અનુમોદના અને દુષ્કૃત ગરહા. તો સુકૃત અનુમોદના છે, જે પણ સુકૃત કર્યા હોય એ બધાની અનુમોદના કરવાનું. હમણાં આપણી હેબિટ નથી, આપણામાંથી બહુ વધારે હેબિટ નથી આપણી, બરાબર. મિચ્છામી દુક્કડમ તો પણ કહેતા હોઈએ, પણ સુકૃતની અનુમોદનાનો આટલી હેબિટ નથી આપણે. જ્યારે જે આ એન્કર્સ હોય ઇવેન્ટ્સમાં, તો એ જ્યારે અનુમોદના બોલાવે તો ત્યારે આપણે બોલતા હોઈએ જોર જબરદસ્તીથી અથવા તો ભાવથી કે જે પણ હોય ત્યારે જ બોલતા હોઈએ. નહીં તો શું થાય, મોસ્ટલી જેલેસી ફિલિંગ હોય કે ઇગ્નોર વાળું ફિલિંગ હોય, અથવા તો કાંઈ ફિલિંગ જ નહીં હોય, ભાવ જ નહીં આવતા હોય, તો શું થાય, પંચસૂત્ર દ્વારા સુકૃત કરવાની અનુમોદનાની વૃત્તિ એ આપણામાં એ ડેવલપ કરે, એક હેબિટ ડેવલપ કરે, સંસ્કાર ગાઢ કરાવે, એવું છે આ. તો પછી શું થાય, ઓટોમેટિકલી પછી આ ભાવનું જે શરીર છે, તો પછી એમાંથી કંઈક એવું સારું ઉપકરણ કોઈ બન્યો. આ ભાવ એટલે કે આપણે કોઈ પણ ભાવ કરીએ, ઝાડ કે જે પણ, તો એ શરીરનો યુઝ કરીને કોઈ ઉપકરણ બનાવે, સાપડો બનાવે કે કાંઈ પણ એવું વસ્તુ બનાવે, ચામર હોય કે જે પણ કળશ હોય કે પ્રભુ પ્રતિમા હોય કે દેરાસર હોય, જે પણ હોય, તો એ પછી આપણામાં જો સુકૃત અનુમોદનાના ભાવ રહેલા હોય આત્મામાં, તો પછી આપણા શરીરમાંથી જે પણ સારા પદાર્થો, ઉપકરણો જે પણ બનાવ્યા હશે પૂર્વભાવમાં, તો એ બધાનું પુણ્યનું જે આશ્રવ છે તો એ આપણને લાગતું જાય. નહીં તો નહીં થાય, એ ધ્યાન રાખવાનું. પુણ્યાશ્રવ એ સ્ટાર્ટ થઈ જાય પછી, એ ધ્યાન રાખવાનું. પ્લસ આટલું જ નહીં, પછી આપણને ખ્યાલ હશે ને કે કોઈક જે પરિવારવાળા જે વડીલો છે, એમનું
જે પણ મૃત્યુ થઈ જાય તો પછી એમના પછીના જે પણ જનરેશનવાળા હોય, એમના પુત્ર પુત્રી કે ગ્રાન્ડ ડોટર ગ્રાન્ડ સન્સ, એ લોકો શું કરાવે, જે એમના નાના નાની દાદા દાદીના નામથી એ પૈસા લખાવે ને, તો પછી એમને આપણને લાગતું હશે કે એમને પછી આ ફળ મળતું હોય કે નહીં, એમને પછી આ ફળ મળે કે નહીં. આપણે એમના નામથી પૈસા લખાવીએ કંઈ જીવદયામાં કે દેરાસર બંધાવવામાં, ઉપાશ્રયનું બંધ કરાવવા માટે, અથવા તો નવાણું હોય કે કોઈ પણ એવા હોય કે સંઘ સ્વામી વાત્સલ્ય કે કંઈ પણ જગ્યાએ એમનું નામ આપણે લખાવીએ, પૈસા લખાવીએ, તો પછી એ જીવોને પુણ્યનું ફળ થાય કે નહીં. તો બસ અહીંયા આન્સર છે, જો એમના આત્મામાં જો સુકૃત અનુમોદનાના ભાવો રહેલા હોય તો પછી આપણે જે પણ લખાવશું ને પૈસા વગેરે એમના નામથી સુકૃતમાં, સાતક્ષેત્રમાં, તો બધું એમને પુણ્યાશ્રવ થતું રહેશે. સમજ્યા ને? નહીં તો નહીં થાય. આપણે ભલે પૈસા લખાવીએ એમના નામથી, પણ એમના આત્મામાં જો સુકૃત અનુમોદનાના ભાવો નહીં રહેલા હોય, અધ્યવસાયો નહીં રહેલા હોય, તો પછી કાંઈ પણ એમને પુણ્યાશ્રવ નહીં થાય. એ ખાસ ધ્યાન રાખવાનું. સિમિલરલી આપણા માટે પણ એ સમજવાનું, જો આપણા આત્મામાં સુકૃત અનુમોદનાના ભાવો આ પંચસૂત્ર દ્વારા આપણને ડેવલપ કરવાના છે, અને પછી મૃત્યુ થઈ જાય અને પછી આપણા આગળના જનરેશનવાળા જો આપણા નામથી લખાવશે પૈસા, તો પછી આપણને એનું ફળ એ પુણ્ય આશ્રવ થશે કે નહીં. તો આપણા આત્મામાં હશે સુકૃત અનુમોદનાના ભાવ, તો આપણને એ પુણ્ય એડ ઓન થતું જશે, પુણ્યાશ્રવ થતું રહેશે. ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે આપણને સુકૃત અનુમોદના અને દુષ્કૃત ગ્રહા બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે આ, તો એના ઉપર આપણને વર્ક કરવાનું છે. ઓકે, હવે આગળ આપણે ચાલશું. આટલું આપણું ક્લિયર થઈ ગયું. અહીંયા ક્વેશ્ચન છે કે 12 વ્રત લાઈફમાં એક વખત લેવાનું હોય કે દર વર્ષે લેવાના હોય? તો મિનિમમ લાઈફમાં એક વખત તો લેવાનું, પણ આપણને ખ્યાલ આવે કે 12 વ્રત નેક્સ્ટ યર પણ હવે ક્યાંક ગુરુ ભગવંત એ આપે છે, તો પછી ત્યારે રિન્યૂ કરી લેવાનું. ભલે આજીવન લઈ લીધું હોય તો પણ રિન્યૂ કરી લેવાનું. તો શું થાય કે આપણું આત્મા કેવું છે, પાપ વૃત્તિવાળો છે, અને ધાર્મિક વૃત્તિમાં આટલો પ્રયત્નથી કરવું, એટલે પ્રયત્ન કરવું પડે છે, એક્સ્ટ્રા મહેનત કરીને કરવું પડે છે. તો એવા સિચ્યુએશનમાં જો આપણે ફરીથી જઈએ 1 યર બાદ કે 2 યર્સ બાદ આપણે જઈએ ને, જતા રહીએ ને 12 વ્રત ગ્રહણ વિધિ માટે, ભલે લઈ લીધા છે પણ વારંવાર જઈએ તો શું થાય, હજી વધારે ભાવો પ્રગટ થાય, હજી વધારે આપણા અધ્યવસાયો શુભ થતા જાય. એ વખતે થઈ શકે છે કે આપણા ભાવો આટલા એ લેવલ ઉપર ચડી જાય, અને જે 12 વ્રત નહીં પણ પંચમહાવ્રત લેવાના પણ ત્યારે ભાવ આવી જાય. પછી આગળ આપણું એવી રીતે કલ્યાણ, આત્મકલ્યાણ માટે હજી આગળ વધી શકે. એટલે એવી રીતે હોય છે. એટલે એવા કંઈક થતું હોય છે તો ત્યાં જતા રહેવાનું. ઓકે, પછી અહીંયા ક્વેશ્ચન છે કે અલગ સે ક્રિયા કુછ કરતે હૈ वो ओसीराने की क्रिया? તો જે પૂતગલ ઓસીરાવાની એક ક્રિયા, એક જ્યારે 12 વ્રત ગ્રહણ વિધિ કરાવતા હોય છે ને આચાર્ય ભગવંતો, ગુરુ ભગવંતો, તો ત્યારે એક પૂતગલ ઓસીરાવાની ક્રિયા પણ એક વિધિપૂર્વક કરાવતા હોય છે. તો એમાં તેઓ જ કરાવી શકતા હોય છે, એ આપણે ઘર બેસીને નહીં કરી શકીએ. એટલા માટે એમાં શું કરાવે, એક વિધિ સહિત પૂતગલો ઓસીરાવાની ક્રિયા, એટલે કે શું, જે પૂર્વભાવમાં અનાદિકાળથી જેટલા પણ આપણે શરીરો કર્યા હશે, તો એ બધા શારીરિક પૂતગલો જે છે એ બધાને ઓસીરાવાની ક્રિયા કરાવે છે. તો ત્યારે એટલે આપણને કરવી જરૂરી છે. લાઈફમાં એક વખત તો ત્યાં કરવું જરૂરી છે. ઓકે, એ ધ્યાન રાખવાનું બધાને. અને હા, જે 12 વ્રત લેતા હોય એવરી યર, તો રિન્યૂ તો કરે, પણ જે પણ પરિમાણ હોય છે સંક્ષેપ કરતા રહેવાનું. જેટલું પણ સમજો કે પરિગ્રહ, જે 5મું પરિગ્રહ પરિમાણ વ્રત છે, એમાં અમુક સંખ્યા આપણે લીધી હશે ધન ધાન્ય ક્ષેત્ર વગેરેની, તો એ આપણે ઓછી કરી શકીએ છીએ. તો એ એક્ઝામ્પલ છે. તો એવી રીતે જે પણ આપણે હવે 9મું સામાયિક વ્રત છે, તો એમાં અમુક સામાયિક આપણે લીધા હશું,
તો એમાં વધારી શકીએ, એટલે આપણે એમાં કરી શકીએ એડિશન અને દ્રવ્ય સંક્ષેપ એ કરી શકીએ. અને આપણે સમજો કે કોઈક વ્રત નહીં લીધું હોય, 12માંથી 10 વ્રત લીધા હોય, તો બીજાને જે બીજા હોય છે એમને જોઈને હજી આપણા ત્યારે થઈ શકે છે કે એ સિચ્યુએશનમાં આપણો ભાવ વધી જાય, પ્રગટ થાય અને હજી વધારે વ્રત લેવાનું મન થઈ જાય ત્યારે, રાઈટ. એટલે કે લાઈફ ચેન્જિંગ મોમેન્ટ આવી શકે છે, તો ત્યારે અવશ્ય જવાનું એટલા માટે. ઓકે, હવે 11મી કઈ ક્રિયા છે? જીવ દૃષ્ટિકી ક્રિયા. દૃષ્ટિકી ક્રિયા છે આ. તો એમાં પણ 2 ટાઈપ છે એના, જીવ દૃષ્ટિકી અને અજીવ દૃષ્ટિકી ક્રિયા. તો હવે એ આપણને સમજવાનું છે. દૃષ્ટિકી ક્રિયા એટલે કે શું? દૃષ્ટિ એટલે કે જોવાનું. તો કેવી રીતે જોવાનું? આપણે માત્ર જોવાથી કઈ પાપ નહીં લાગે, ખાસ ધ્યાન રાખવાનું. ખાલી જાણવાથી કે જોવાથી પાપ નહીં લાગે આપણને, કારણ કે એ આપણા આત્માનો સ્વભાવ છે. જે જ્ઞાન ગુણ છે, જ્ઞાન ગુણ એટલે કે શું? વસ્તુઓ વિશે જાણવું. અને દર્શન ગુણ એટલે કે શું? જોવું. એટલે એનું જે આપણા આત્માના સ્વાભાવિક ગુણ છે, જ્ઞાન અને દર્શન ગુણ, તો એના ઉપયોગ દ્વારા આપણે શું કરી શકીએ છીએ? પદાર્થોને, દ્રવ્યોને જાણી અને જોઈ શકીએ છીએ. તો એમાં કઈ પાપ લાગે? સ્વાભાવિક ગુણો છે ને આત્માના, તો પાપ નહીં લાગે, બરાબર. પણ જ્યારે આપણે એમાં ઇન્વોલ્વ થઈએ, રાગ દ્વેષ કશાયો કરીએ, તો એ જ આપણી મિસ્ટેક છે. રાગથી, રાગાદિકથી, એટલે રાગ આદિ એટલે કે રાગ અથવા તો દ્વેષથી, રાગાદિકથી, કશાયોથી સહિત આપણે જો જોઈએ, તો પછી ત્યારે કહેવાય દૃષ્ટિકી ક્રિયાનો પાપ લાગે. પાપાશ્રવમાં ગણાય છે, એ ધ્યાન રાખવાનું. એટલે ત્યારે પાપ લાગે. માત્ર આપણે એમનો એમ સમભાવ રાખીને, ન્યુટ્રલ રહીને, જ્ઞાતા દ્રષ્ટા ભાવ રાખીને આપણે માત્ર જાણીએ કે જોઈએ, વિધાઉટ ગેટિંગ ઇન્વોલ્વ, કશાયો કર્યા વિના, તો પછી પાપ નહીં લાગે. પણ જો રાગ કે દ્વેષ વગેરે કશાયો દ્વારા જો આપણે જોઈએ, તો પછી પાપ લાગે છે. એટલે એમાં શું છે? હવે જીવ અથવા અજીવને રાગાદિકથી દેખતા જે ક્રિયા લાગે તેને કહેવાય દૃષ્ટિકી ક્રિયા. હવે એના પણ 2 પ્રકાર છે, જીવ દૃષ્ટિકી અને અજીવ દૃષ્ટિકી. એવી રીતે 2 પ્રકાર છે. તો એટલે સિમ્પલ છે. જો જીવને આપણે, કોઈ પણ જીવો છે એમને રાગાદિકથી જોઈએ, હવે એમાં એક્ઝામ્પલ આપણે લઈએ, જે નેશનલ જ્યોગ્રાફી ચેનલ છે, ઘણાને ગમતી હોય, તો એમાં શું બતાડતા હોય? જે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ હોય, જે આ શું છે એવા હોય ને, ટ્રાવેલર્સ વગેરે હોય, એ શું કરતા હોય? ત્યાં જઈને એક્સપ્લોર કરે, ફોરેસ્ટમાં જઈને જે અલગ અલગ પ્રકારના જીવજંતુઓને બતાડે, કે બર્ડ્સ કે એનિમલ્સ. તો એ બધા જે જીવો છે, તિર્યંચો, તો એને બતાડે. બીજા ટ્રાવેલર્સ હોય એ અલગ અલગ શું બતાડે? નેચરના દૃશ્યો બતાડે. તે આપણે બેસીને રાગપૂર્વક જોઈએ. જેમ કે એવા ટ્રાવેલર્સ હોય ને, બ્લોગર્સ હોય, એ શું બતાડે? કોઈક એવા બીચ ઉપર જાય તો ત્યાં શું હોય? અપકાયના જીવો. ઓશનમાં એ અપકાયના જીવો હોય, સીનરી હોય, ગ્રીનરી હોય, વનસ્પતિકાય જીવો હોય, આ બધું હોય. તો એ બધું શું છે? આપણે એ બધું બેસીને રાગપૂર્વક જોઈએ. એવા ચેનલ્સ પણ નેશનલ જ્યોગ્રાફી હોય, કે એવા ટ્રાવેલર કે બ્લોગરવાળા ચેનલ્સ હોય યુટ્યુબ ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર, તો બધું પાપ લાગે આપણને. જીવ દૃષ્ટિકી ક્રિયા ગણાય. આટલું જ નહીં, કોઈ પણ મૂવીઝ જોઈએ, મૂવીઝ કે સિરિયલ્સ કે સિરીઝ કાંઈ પણ જોઈએ, એમાં જે પણ પંચેન્દ્રિય મનુષ્યો જે પણ નાટક કરતા હોય, એમને પણ આપણે એક્ટિંગ કરતા હોય, એમને આપણે રાગપૂર્વક જોઈએ, તો પણ પાપ લાગે. રિયલ લાઈફમાં પણ આપણે કોઈને પણ રાગાદિકથી જોઈએ, રાગ માત્ર નહીં, દ્વેષ પણ હોય, કે કોઈ પણ ટાઈપના કશાયો, ઈર્ષ્યા હોય કે આ કે તે, દુર્ગંછા હોય કે કાંઈ પણ, કેવા પણ ટાઈપના કશાય પૂર્વક આપણે કોઈને પણ જીવને જોઈએ, તો એ જીવ દૃષ્ટિકી ક્રિયાનો પાપાશ્રવ થાય છે. અને અજીવ દૃષ્ટિકી ક્રિયામાં શું આવે? કોઈ પણ અજીવ પદાર્થો તો જોવાથી શું થાય?
રાગાદિકથી અજીવ પદાર્થોને જોવાથી અજીવ દૃષ્ટિ કે ક્રિયાનું પાપ લાગે. તો હવે આપણે કયા અજીવ દ્રવ્યોને આપણે જોઈ શકીએ છીએ? તો તે માત્ર પૂતગલાસ્તિકા છે ને. તો પછી પૂતગલાસ્તિકા એટલે કે કોઈ પણ ટાઈપના પૂતગલો, વર્ણ ગંધ રસ સ્પર્શ સહિત વાળા જે પણ પૂતગલો હોય, એ પૂતગલોમાં શું આવે? જે પણ કાંઈ પણ અજીવ કોઈ પણ વસ્તુઓ, કેવા પણ, કેટલી સરસ કાર છે, કેટલાનું શોખ હોય કાર્સ જોતા બેસે, બાઇક્સ હોય, કેટલાને શોખ હોય, કે કોઈ એવી વસ્તુ હોય જો બિલકુલ નહીં ગમે, દ્વેષ ભાવ આવે, તો એ પણ પછી પાપ લાગે. એટલે મેન તો શું, કાંઈ પણ દેખાય આપણને તો કોઈ પણ કશાય નહીં કરવાનું, એ મેન છે. કશાય કરશું તો પાપ લાગશે. કશાય પૂર્વક જોશું અજીવ વસ્તુને તો અજીવ દૃષ્ટિ કે ક્રિયાનો પાપ લાગશે, પાપાશ્રવ થશે. એ ધ્યાન રાખવાનું. ઓકે, તો હવે આ કયા ગુણ સ્થાનક સુધી રહેલી હોય? આ ક્રિયા કોને, કયા જીવોને હોય? સકશાયી ચક્ષુ ઇન્દ્રિયવંતને હોય, જે સકશાયી હોય. તો 11માં એન્ડ ઉપરના ગુણ સ્થાનકો વાળા કેવા હોય? કશાય નહીં હોય ઉદયમાં, એટલા માટે 10મા ગુણ સ્થાનક સુધી હોય. પણ પ્લસ શું છે? ચક્ષુ ઇન્દ્રિયવંતને હોય, કારણ કે આ જોવાની છે ને ક્રિયા, આંખો દ્વારા ચક્ષુનો વિષય છે અહીંયા. એટલા માટે ત્રિન્દ્રિય સુધીના જીવોને નહીં હોય, કારણ કે એક ઇન્દ્રિયને ચક્ષુરિન્દ્રિય નહીં હોય, 2 ઇન્દ્રિય અને તે ઇન્દ્રિયને પણ ચક્ષુરિન્દ્રિય નહીં હોય ને. ચક્ષુ ક્યારથી હોય? ચૌરિન્દ્રિય ઓનવર્ડ્સ હોય. દેટ મીન્સ ચૌરિન્દ્રિય વાળા જીવો છે તેમને આ જીવ કે અજીવ દૃષ્ટિ કે ક્રિયાનું પાપાશ્રવ રહેલું હોય છે. પ્લસ જે પંચેન્દ્રિય જીવો છે, તો પંચેન્દ્રિય જીવોને 6ઠા અથવા 10મા ગુણ સ્થાનક સુધી હોય છે. પંચેન્દ્રિય જીવને ક્યાં 6ઠા સુધી હોઈ શકે છે? કારણ કે ત્યાર સુધી પ્રમાદ અવસ્થા કહેલી છે. અથવા બીજા મીનિંગથી, બીજા અર્થથી કે બીજા નયેથી આપણે એમ કહી શકીએ કે 10મા ગુણ સ્થાનક સુધી પણ હોઈ શકે છે. કેમ? કારણ કે ત્યાર સુધી શું હોય છે? જે કશાયો છે, તો એટલે કે જીવ શું કહેવાય? સકશાયી કહેવાય. 10મા ગુણ સ્થાનક સુધી જીવો કેવા કહેવાય? સકશાયી, એટલે કશાયો સહિત વાળા હોય, કશાયો ઉદયમાં રહેલા હોય. ઓકે, એટલા દેટ મીન્સ કે 6ઠા અથવા, એટલે અહીંયા શું છે? પ્રમાદવાળી અવસ્થા સહિત રહેલા હોય આ 6ઠા સુધી. તો એક નયથી 6ઠા ગુણ સ્થાનક સુધી રહેલું હોય, અથવા તો જો આપણે કહીએ કે સકશાયી જીવોને હોય તો 10મા ગુણ સ્થાનક સુધી આ ક્રિયા હોઈ શકે છે જીવોને, પંચેન્દ્રિય જીવોને. તે આપણે સમજી લીધું. હવે આગળ ચાલશું. 12મી ક્રિયા કઈ છે? સ્પૃષ્ટિકી ક્રિયા. અને એના બીજું પણ સેકન્ડ અર્થ પણ અહીંયા બતાવે છે. માત્ર સ્પૃષ્ટિકી ક્રિયા નથી, પણ એને પૃષ્ટિકી પણ ક્રિયા, એનો બીજો અર્થ પણ અહીંયા બતાડેલું છે. પૃષ્ટિકી અથવા તો સ્પૃષ્ટિકી, આ બંનેમાંથી, એટલે બંનેના અર્થ અલગ અલગ અહીંયા બતાડ્યા છે. તો સ્પૃષ્ટિકી ક્રિયા આ ફર્સ્ટ આપણે સમજી લઈએ. એના 2 ટાઈપ્સ છે, જીવ સ્પૃષ્ટિકી ક્રિયા અને અજીવ સ્પૃષ્ટિકી ક્રિયા. તો એનું મિનિંગ શું છે કે જો કોઈ પણ, પહેલા તો આપણે આ સમજી લઈએ. સ્પૃષ્ટ એટલે શું? એનું મિનિંગ છે કે સ્પર્શ કરવો. સ્પર્શ કરવો એ આ મિનિંગ લીધેલું છે. તો એમાં શું છે કે જીવ અથવા તો અજીવને રાગાદિકથી સ્પર્શ કરવો, તો એને કહેવાય છે સ્પૃષ્ટિકી ક્રિયા. જો જીવને સ્પર્શ કરીએ તો જીવ સ્પૃષ્ટિકી ક્રિયા, અને જો અજીવ દ્રવ્યને સ્પર્શ કરીએ તો અજીવ સ્પૃષ્ટિકી ક્રિયા. તો એવું પાપાશ્રવ લાગે છે. તો અહીંયા માત્ર રાગાદિક એટલે માત્ર રાગ નહીં, રાગ હોય કે દ્વેષ પણ હોઈ શકે, એટલે કે કશાય સહિત આપણે જો કોઈ જીવને સ્પર્શ કર્યો. હવે આપણે જે નાના બાળકો હોય
કોઈકના પણ બાળકો હોય નાના નાના, તો આપણે શું કરીએ, એના જે ચીક્સ છે એને આપણે ખેંચીએ, આપણે એને ટચ કરીએ, સ્પર્શ કરીએ, રાગથી કરીએ ને સ્પર્શ, એવી રીતે મન થાય ને આપણે શું કરીએ, રાગથી સ્પર્શ કરીએ, તો ત્યારે શું થાય, સ્પૃષ્ટિકી ક્રિયાનું પાપ લાગે. આપણને લાગે અરે એમાં શું પાપ છે? પાપ તો છે ને. કેમ? કારણ કે આપણે શું કર્યું, કશાય કર્યો ને, રાગ કર્યો એટલે પાપ લાગશે. સિમ્પલ છે આ. આપણને એમાં પાપ નહીં લાગતું હોય. રાગ એવી વસ્તુ છે કે જે જીવોને પાપ નહીં લાગે. ઇનફેક્ટ બધા કહેતા હોય કે રાગ કરવાનું બધા જીવોને, એવી રીતે કહેતા હોય ને દુનિયામાં, વ્યવહારિક દુનિયામાં, કે રાગ કરવાનું બધાને. પણ રાગ કરવું એ જ તો આપણામાં નિષેધ કરેલું છે, કર્મબંધનું કારણ છે આ. રાગ એવી વસ્તુ છે કે જે 10મા ગુણ સ્થાનક કે ફિર 10મા ગુણ સ્થાનક સુધી રહેલી હોય એવી વસ્તુ છે. છેલ્લે નીકળે, છેલ્લેમાં છેલ્લા લાસ્ટમાં લાસ્ટ નીકળે, ને જ્યારે નીકળે ત્યારે પછી કેવલ જ્ઞાન પ્રગટ થાય, એવું છે આ. એટલી ડિફિકલ્ટ વસ્તુ છે આ, એવું મોહનીય કર્મ છે આ, એ ધ્યાન રાખવાનું. તો એવા કોઈ બાળક હોય કે કોઈ પણ એવા જીવો હોય, કેટ્સ હોય, ડોગ્સ હોય, બધાને કેટ્સ ડોગ્સ બહુ ક્યુટ લાગતા હોય ને, તો એને સ્પર્શ કરે ને રાગથી, બધું જીવ સ્પૃષ્ટિકી ક્રિયાનું પાપ સમજવાનું. તો એ બધું નહીં કરાય આપણાથી, કશાય નહીં કરાય. મેન અહીંયા માત્ર રાગની વાત કરી. દ્વેષ સહિત કે કોઈ કશાય સહિત પણ આપણે જો કોઈ જીવને સ્પર્શ કરીએ તો પણ જીવ સ્પૃષ્ટિકી ક્રિયાનો પાપ લાગે. અને અજીવ સ્પૃષ્ટિકીમાં સમજી લેવાનું, જે પણ અજીવ પૂતગલો પદાર્થ છે, પૂતગલ પદાર્થો, આપણા કપડાં હોય કે કાર હોય કે મોબાઈલ હોય, એને બહુ રાગપૂર્વક આપણે સ્પર્શ કરીએ તો પછી અજીવ સ્પૃષ્ટિકી ક્રિયાનો પાપ લાગે. તો આ પહેલું અર્થ આપણે સમજી લીધું. હવે બીજું અર્થ શું છે? પૃષ્ટિકી ક્રિયા કરીને છે એનો બીજો મિનિંગ. તો પૃષ્ટિકી ક્રિયા એટલે કે શું? પ્રાશનિકી ક્રિયા પણ એને કહેવાય છે. પૃષ્ટિકી એટલે કે પ્રશ્ન, પ્રાશનિકી એટલે કે પ્રશ્ન, એટલે ક્વેશ્ચન પૂછવું. તો ક્વેશ્ચન પૂછવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ રાગાદિકથી પૂછીએ તો પ્રોબ્લેમ છે, એટલે કે પાપ લાગશે. જીવ અથવા અજીવને રાગાદિકથી પૂછતા જીવ પ્રાશનિકી તથા અજીવ પ્રાશનિકી એમ બે પ્રકારની કહી છે. કાંઈ પણ આપણે જીવને આપણે જો કોઈ એવા કોઈ પણ કશાય પૂર્વક આપણે પૂછીએ તો પછી જીવ પ્રાશનિકી ક્રિયાનો પાપાશ્રવ લાગે. અને આપણે જો જે પણ અજીવ વસ્તુઓ છે એને રાગાદિકથી આપણે પૂછીએ તો અજીવ પ્રાશનિકી ક્રિયાનો પાપાશ્રવ લાગે છે. આ ક્રિયા ક્યાર સુધી હોય, કયા જીવને ક્યાં સુધી હોય, કયા ગુણસ્થાનક સુધી હોય? તો જે પણ પ્રમાદી અથવા સરાગી જીવને હોવાથી 6ઠા અથવા 10મા ગુણસ્થાનકે સુધી કહી છે. એટલે બે નયેથી, એક પર્સ્પેક્ટિવથી કહે છે કે 6ઠા જીવોને 6ઠા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે, કારણ કે ત્યાર સુધી પ્રમાદી અવસ્થા હોય, એના બાદ પ્રમાદી અવસ્થા નહીં હોય, એટલા માટે 6ઠા ગુણસ્થાનક સુધી હોઈ શકે. અને બીજા પર્સ્પેક્ટિવથી શું કહે છે કે 10મા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. જે પણ સરાગી કશાયી જીવો હોય, અહીંયા શું છે? કશાય છે ને, મેન કશાય કરે છે એટલે પાપ લાગે છે, તો એ ત્યાર સુધી હોય. આ કશાયોનો ઉદય 10મા ગુણસ્થાનક સુધી હોય, જે સરાગી કહેવાય. કશાયી કહો કે સરાગી કહો, એક જ વાત છે. તો એ 10મા ગુણસ્થાનક સુધી આ મોહનીય કર્મ ઉદયમાં રહેલું હોય, એટલા માટે 10મા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે, એના બાદ નહીં હોય. ધ્યાન રાખવાનું. અહીંયા શું ક્વેશ્ચન છે કે ધીસ વી હેવ ધ હાઈએસ્ટ ટચ ઇન્સ્ટિંક્ટ સિન્સ ફર્સ્ટ સેન્સ, વી વોન્ટ કમ્ફર્ટેબલ સીટ ઇન ટ્રેન, ગુડ ટચ, ફૂડ ટેસ્ટ એક્સેટ્રા એક્સેટ્રા. તો એ છે કે વાત એ છે કે આપણને શું જોઈતું હોય છે? અનુકૂળતા જોઈતી હોય છે, કમ્ફર્ટ, સુખ એ જ જોઈતું હોય છે. પૌદ્ગલિક સુખ, જે પણ
શુભ વર્ણ ગંધ રસ સ્પર્શવાળા જે પૂતગલો હોય એના ઉપર આપણે રાગ કરતા હોઈએ, તો એ જ મેઇન રીઝન છે આ બધું. શું જે પણ આપણને પાપાશ્રવ લાગતું હોય છે એના કારણે કર્મ બંધ થતું હોય છે, તો એનું મેઇન રીઝન એ જ છે. એટલા જ માટે પરિશહ કહેતા હોય. શું કરવાના? 22 પરિશહ કહેતા હોય ને, તો એના બધા જો આપણને એવું જે આવા ટાઈપનું પાપ આપણને નહીં લગાડવું હોય તો શું કરવાનું? એના કાઉન્ટરમાં 22 પરિશહ એ સહન કરવા માટે પ્રયત્ન કરવાનું. તો શું થાય? આ સંવર ભાવમાં આવશું, 22 પરિશહ કરશું એનું સેવન, તો પછી આ બધાથી એવા ટાઈપના પાપો લાગશે નહીં આપણને. ધીરે ધીરે આપણને અભ્યાસ થશે, આદત પડશે. જેમ આ સાધુ સાધ્વીજી ભગવાન તો આ જ કરતા હોય ને, 22 પરિશહ એવા સંથારા કરતા હોય, કાંઈ એવા સોફ્ટ બેડ મેટ્રેસીસ કાંઈ નહીં હોય, કેવી રીતે તેઓ રહેતા હોય, તો એવી રીતે આપણને ટ્રાય કરવાનું, તો પછી આ છૂટી શકાશે. અહીંયા ક્વેશ્ચન છે કે ઉદાહરણ પ્રાશ્નિકીનો ઉદાહરણ, હાઉ ટુ આસ્ક ક્વેશ્ચન્સ ટુ અ જીવ. તો એમાં કાંઈ પણ એવા ક્વેશ્ચન સમજો કે કોઈ જીવ હોય તો એને રાગપૂર્વક ક્વેશ્ચન પૂછીએ કે રાગપૂર્વક સમજો ને કે હું કેવો લાગું છું આજે, કેવું ખાવાનું બનાવ્યું છે, એવું કંઈ પણ એવો રાગ કોઈ પણ કશાયપૂર્વક આપણે પૂછ્યા ક્વેશ્ચન કે તારે આવું શું કરવાની જરૂર હતી, એવા દ્વેષપૂર્વક ક્વેશ્ચન પૂછે, કંઈ પણ એવી, એટલે કશાયપૂર્વક આપણે કંઈ પણ ક્વેશ્ચન પૂછીએ તો પછી આવું પાપાશ્રવ લાગે. અને કંઈ કોઈ અજીવ વસ્તુ હોય તો એને પણ આપણે એમનો એમ ક્વેશ્ચન્સ પૂછીએ, કોઈ પણ રાગ કે દ્વેષ સહિત, જેમ કે અહીંયા શા માટે તું પડેલું છે, અહીંયા મને વાગી ગયું, એવી રીતે કંઈ પણ એવી રીતે ક્વેશ્ચન્સ આપણે કહીએ તો પછી પાપ લાગે, પાપાશ્રવ થાય. હવે 13મી ક્રિયા કઈ છે? પ્રાતિત્યકી ક્રિયા. પ્રાતિત્યકી ક્રિયા પણ બે પ્રકારે છે, જીવ પ્રાતિત્યકી ક્રિયા અને અજીવ પ્રાતિત્યકી ક્રિયા. તો હવે પ્રાતિત્ય એટલે કે શું છે? આશ્રયને એવો એનો શબ્દાર્થ છે, તો એ સમજી લઈએ શું છે. જે પ્રાતિત્યકી ક્રિયા છે એમાં ફર્સ્ટ તો એ સમજવાનું કે જે પણ બીજા જીવ અથવા જીવના આશ્રયને જે ક્રિયા, એટલે કે અહીંયા ઇઝીલી સમજાશે, જે જીવ પ્રાતિત્યકી એટલે કે શું છે? બીજા કોઈ ના હોય, ઘોડા, હાથી, ઘોડા વગેરે આટલી બધી જીવોની રિદ્ધિ સિદ્ધિ જો હોય, સમજો કે હવે કોઈ રાજા છે, એક રાજા છે અને બીજો રાજા છે, તો એક રાજા પાસે ઘણા બધા આવો સૈન્યમાં શું છે, ઘણા બધા હાથી છે, ઘોડાઓ છે, આવી રિદ્ધિ છે જીવોની. હાથી ઘોડા હોય કે સૈનિક પણ હોય, એ પણ જીવમાં આવે ને, સૈનિકો એ ઘણા બધા છે. તો એ જોઈને બીજો રાજા રાગ કરે કે દ્વેષ કરે, તો પછી એટલે દ્વેષ કરે સમજો. અને બીજા જે હોય એના જે નાગરિકો હોય એ રાજાના, તો એ જોઈને રાગ કરે, તો એ બંનેને શું લાગે? જીવ પ્રાતિત્યકી ક્રિયાનું પાપાશ્રવ લાગે, ધ્યાન રાખવાનું. અને અજીવ પ્રાતિત્યકી ક્રિયામાં શું આવશે કે આભૂષણાદિ વૃદ્ધિ દેખી રાગ દ્વેષ થાય. એટલે કે જે પણ એવા ઓર્નામેન્ટ્સ, આ તે જે પણ બંગલા હોય, ગાડી હોય, ઘર હોય, ઘણા બધી એવી અજીવવાળી વૃદ્ધિ હોય, કોઈની વૃદ્ધિ સમૃદ્ધિ હોય, ઘણા બધા, જેમ કે જે અંબાણી છે તો એમના પાસે જેટલું પણ એનો આ છે, જેટલી પણ વૃદ્ધિ છે એમના પાસે, જેટલા પૈસા હોય કે કેવું આટલું મોટું એન્ટિલા છે, બંગલા છે, કે કેટલી સરસ ગાડીઓ હોય કે જે પણ હોય, તો એ બધું જ અજીવવાળી જે સામગ્રીઓ છે, રિદ્ધિ સમૃદ્ધિ જોઈને જો આપણને કશાય થાય, કોઈકને રાગ થાય, કોઈકને દ્વેષ થાય, કોઈને ઈર્ષ્યા થાય, કંઈ પણ થઈ શકે છે, તો એ બધું કશાય કરીએ એ જોઈને તો પછી શું થાય? આપણને અજીવ પ્રાતિત્યકી ક્રિયાનું પાપાશ્રવ લાગે. અથવા અહીંયા બીજું પણ, અહીંયા બીજા નયથી પણ અહીંયા બતાડે છે અજીવ પ્રાતિત્યકી ક્રિયાનું, કે સ્તંભાદિકમાં મસ્તક અફડાતા સ્તંભાદિ અજીવના નિમિત્તથી જે દ્વેષાદિક થાય તે પણ અજીવ પ્રાતિત્યકી ક્રિયા છે.
એટલે કે શું કે કોઈ એવી અજીવ વસ્તુ છે કે એ વાગી ગઈ આપણને, તો પછી શું થાય, એ અજીવ વસ્તુ જે પણ પથ્થર હોય કે સ્તંભ હોય આપણને વાગી ગઈ તો એ વસ્તુ ઉપર, એ અજીવ વસ્તુ ઉપર આપણને દ્વેષ ભાવ આવે, કશાય થાય, તો પણ એને શું કહેવાય, અજીવ પ્રાતિત્યકી ક્રિયા. તો એવી રીતે છે, રાગ હોય કે દ્વેષ પણ જે પણ થાય, કશાય એટલે સિમ્પલ વર્ડ્સમાં કશાયો થાય આપણને, આપણે કશાયો કરીએ તો પછી આ શું સમજવાનું, અજીવ પ્રાતિત્યકી ક્રિયા સમજવાનું. અને આ 5મા ગુણસ્થાનક સુધી કહી છે આ ક્રિયા, એ ધ્યાન રાખવાનું. પછી 14મી ક્રિયા કઈ છે, સામંતોપનિપાતિકી ક્રિયા. સામંતોપનિપાતિકી ક્રિયા એટલે કે શું છે, સમંતાત, આ શબ્દ છે સમંતાત છે, એનું મિનિંગ શું થાય છે કે ચારે બાજુથી, એટલે બધા ડિરેક્શન્સથી. અને ઉપનિપાત એટલે કે લોકોનું આવી પડવું અથવા ત્રસ્ત જંતુનું આવી પડવું, એટલે સમંતાત એટલે કે ચારે બાજુથી, ફ્રોમ ઓલ ડિરેક્શન્સ. ઉપનિપાત એટલે કે મનુષ્ય આવી જાય બધી જગ્યાથી, અથવા ત્રસ્ત જંતુઓ જે પણ જીવો હોય એ આવીને પડી જાય ક્યાંક, તો એને કહેવાય ઉપનિપાત. ઓકે, તો સામંતોપનિપાતિકી ક્રિયા એટલે કે શું, ચારે બાજુથી લોકો આવી જાય અથવા તો જંતુઓ આવીને પડે, તો એને સામંતોપનિપાતિકી ક્રિયા કહેવાય. પણ બે પ્રકારે છે, જીવ સામંતોપનિપાતિકી ક્રિયા અને અજીવ સામંતોપનિપાતિકી ક્રિયા. હવે એમાં શું છે, જીવ સામંતોપનિપાતિકીમાં શું છે કે જે પણ શ્રેષ્ઠ હસ્તી, હાથી, ઘોડા વગેરે જે પણ આવી રીતે આપણને દેખાય, અને પછી શું થાય, આપણા પાસે હોય, આપણા પાસે બેસ્ટ, હવે હમણાં તો આવા હાથી ઘોડા તો આપણા પાસે છે નહીં ને, પણ સમજો કે એવા ડોગ્સ પાળેલા હોય ને, એવા અલગ બ્રીડના, અલગ જાતિના એવા ડોગ્સ હોય કે કેટ્સ હોય, તો પછી શું થાય, ઘણા બધા લોકો આવીને પછી શું કરે, પ્રશંસા કરે આપણને, અરે વાહ કેટલું સરસ આ ક્યુટ ડોગ છે કે કેટ છે, તો પછી આપણને કેવું સારું લાગે, રાજીપો થાય ને, તો એ કહેવાય જીવ સામંતોપનિપાતિકી ક્રિયા. અને સમજો કે કોઈ કહે કે અરે આ તો કેવું ડોગ છે, કેવું બ્રીડ વાળું છે, કેવું દેખાય છે, આ કેવી કેટ છે, કે પોપટ પાડ્યું હોય, એવા બર્ડ્સ હોય જે પણ હોય આપણા પાસે હમણાંના ટાઈમમાં, તો પછી એમાં જે પણ ખોડખાપણ એ કાઢે તો પછી આપણને દ્વેષ ભાવ થાય, તો એને પણ ત્યારે જીવ સામંતોપનિપાતિકી ક્રિયાનું આ પાપ આશ્રવ લાગે આપણને. અને સિમિલરલી એવી રીતે અજીવ વસ્તુ સંબંધી હોય એવી રીતે તો અજીવ સામંતોપનિપાતિકી ક્રિયાનું પાપ આશ્રવ લાગે. એટલે કે આપણા પાસે એવું કોઈ એવા ઘણા બધા કાર્સનું કલેક્શન હોય રહેલું, બાઇક્સનું હોય સરસ એવા, તો બધા ચારે બાજુથી આવીને શું કરે, ચારે બાજુથી આવીને લોકો આવી પડે અને શું કરે, પ્રશંસા કરે, તો આપણને રાજીપો થાય, એટલે રાજીપો થાય તો સારું લાગે, તો પછી અજીવ સામંતોપનિપાતિકી ક્રિયાનો પાપ લાગે. અને જો તેઓ આપણા કલેક્શન ઉપર અજીવ વસ્તુ સંબંધી કલેક્શન કાંઈ પણ હોય, કપડાં પણ હોઈ શકે, ઘર દાગીના કાંઈ પણ હોઈ શકે, નોટ ઓનલી વ્હીકલ્સ, કાંઈ પણ હોઈ શકે, કે ઘર કેવી રીતે સજાવ્યું છે એ પણ આવીને કહેતા હોય ને, કોઈ ઘરમાં આવે, ચારે બાજુથી આવે લોકો અને ઘરને કેવી રીતે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરાવ્યું છે એ અજીવ વસ્તુ સંબંધી કાંઈ પ્રશંસા કરે અથવા તો ખોડખાપણ કાઢે, તો ત્યારે આપણને રાજીપો થાય અથવા તો દ્વેષ ભાવ થાય, તો એને ત્યારે શું આપણને લાગે, અજીવ સામંતોપનિપાતિકી ક્રિયાનું પાપાશ્રવ લાગે છે. ધ્યાન રાખવાનું. એટલે મેઇન શું છે, આવીને જે પણ ચારે બાજુથી ભલે આવીને કાંઈ પણ કરે, લોકો પ્રશંસા કરે અથવા તો ખોડખાપણ કરે, એનાથી આપણને કાંઈ પાપ લાગવાનું નથી. પાપ ક્યારે લાગે, જો એમાં આપણને શું થાય, પ્રશંસા સાંભળીને રાજીપો થાય અથવા તો ખોડખાપણ તેઓ કાઢે તો આપણને દ્વેષ ભાવ થાય. એટલે કે કશાય જો આપણે કરશું તો અહીંયા આ ક્રિયા લાગુ પડશે, પાપ આશ્રવ લાગશે આ ક્રિયા આના કારણે.
તો એ ધ્યાન રાખવાનું. કંઈ પણ કોઈ પ્રશંસા કરે કે ખોડખા પણ કાઢે તો શું કરવાનું? સમભાવે રહેવાથી કંઈ પાપ નહીં લાગશે. સંભાવે રહેવાનું અથવા તો ઇગ્નોર કરવાનું. ઓકે, ઇગ્નોર એટલે કે અંદર જે અધ્યવસાયો છે એમાં જે પ્રશંસા છે એને ઇગ્નોર કરવાનું, ન્યુટ્રલ રહેવાનું. ઓકે, એ ધ્યાન રાખવાનું. હવે બીજું શું કહે છે? નાટક, સિનેમા, ખેલ, તમાશા આદિ કુતૂહલ દેખાડનારને પણ આ ક્રિયા હોય છે. તથા ઘી તૈલાદિકના ભાજન ઉઘાડા મૂકવાથી તેમાં ચારે બાજુથી ઉડતા ત્રસ જીવો આવીને પડે છે, માટે તે પણ સામંતોપનિપાતિકી ક્રિયા એવો બીજો અર્થ થાય છે. બીજા અર્થથી એ શું કહે છે કે કોઈક એવા નાટક કરતા હોય છે, નાટક એવા કરતા હોય જેમ કે થિયેટર્સમાં કરતા હોય છે, ઓડિટોરિયમ્સમાં કરતા હોય કે રસ્તા ઉપર કરતા હોય, કે જે નાટક કરેલું કરતા હોય છે એ રેકોર્ડેડ છે અને રેકોર્ડ્સ પ્લે કરે સિનેમામાં, થિયેટર્સમાં, તો એ પણ જોવા માટે આ નાટક કે લાઈવ નાટક કે રેકોર્ડેડ નાટક એટલે કે મૂવીઝ કે સિરિયલ્સ જે પણ એ બધું એ પ્લે કરે તો એ જોવા માટે શું ચારે તરફથી લોકો આવે ને તો એ, અને એમાં આપણે કશાય કરીએ જોઈને તો આપણને આ સામંતોપનિપાતિકી ક્રિયા છે એનું પાપાશ્રવ લાગે. ખેલ હોય, ખેલમાં શું આવી જાય? સ્પોર્ટ્સ છે ને, ક્રિકેટ જોવા માટે કેટલા જણ જતા હોય છે સ્ટેડિયમ્સમાં, હમણાં કેટલા પૈસા ખર્ચીને, કેટલી ટિકિટ્સ હોય છે. તો આટલા પૈસા ખર્ચીને આપણે આ પાપાશ્રવ ખરીદતા હોઈએ છીએ. આટલા પૈસા આપીને પોતાના માટે દુર્ગતિના દ્વારો ખરીદતા હોઈએ છીએ આપણે, એ ધ્યાન રાખવાનું. એટલે કે બીજા જે તમાશા એટલે જે પણ તમાશા એટલે જે પણ કરતા હોય એવા સ્ટેન્ડઅપ કોમેડીઝ હોય, કોઈ પણ એવા ઇવેન્ટ્સ હોય, આદિમાં એટલે બધું સમજી લેવાનું. તો અને કુતૂહલ દેખાડનાર, મેજિક હોય, કોઈ મેજિક બતાડતા હોય, કોઈ પણ ટાઈપના કંઈ પણ વસ્તુઓ, હવે કોઈ રેસિપીઝ પણ બતાડતા હોય ને, નવા ટાઈપની કુકિંગ શોઝ હોય છે, તો એ પણ જોવા માટે, એટલે દરેક વસ્તુઓ જે પણ ચારે તરફથી લોકો આવીને જોવા આવે અને કોઈક પ્રશંસા કરે અને કોઈક દ્વેષભાવ કરે, નિંદા ટીકા ટિપ્પણી કરે, કોઈ પ્રશંસા કરે, તો એ બધાનું પાપ એને લાગે. આ તો એ જ છે, હમણાં ઇન્ટરનેટ ઉપર એ જ ચાલી રહ્યા છે. ખેલ તમાશાને બધું પોતાનું રેકોર્ડ કરે, પોતાના ટેલેન્ટ્સ બતાડે, તો એમાં પછી પોઝિટિવ કમેન્ટ્સ આવે તો શું થાય? કેટલા બધા વ્યૂઝ આવે, કેટલા બધા કમેન્ટ્સ આવે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ઉપર, અને પછી શું થાય? એમને પ્રશંસા કરે તો સારું લાગે, રાજીપો લાગે, તો પછી સામંતોપનિપાતિકી ક્રિયાનો પાપ લાગે. અને જો દ્વેષભાવ કરે તો પણ પાપ લાગે. નેગેટિવ કમેન્ટ્સ પણ આવતા હોય ને એમાં કેટલા. તો આ જ છે આ બધું. પછી બીજો શું છે? તથા ઘી તેલના ભાજન એટલે કે યુટેન્સિલ્સ, જે પણ એવા યુટેન્સિલ્સ આપણે જેમાં ઘી તેલ એવા કોઈ લિક્વિડવાળા એવા યુટેન્સિલ્સ આપણે ખુલ્લા રાખીએ ત્યારે ચારે બાજુથી કંઈ પણ ત્રસજીવો ઉડતા આવી જાય, માખીઓ હોય કે ઇન્સેક્ટ્સ હોય નાના, આવીને પડે અને પછી શું થાય? તેમને મૃત્યુ થઈ જાય, એ જીવી નહીં શકે એવા કોઈ પણ લિક્વિડવાળા વસ્તુઓમાં. તો પછી શું થાય? આપણને સામંતોપનિપાતિકી ક્રિયાનો પાપાશ્રવ લાગે. એ આવી રીતે એનો બીજો અર્થ છે. આ ક્રિયા ક્યાર સુધી હોય? કયા ગુણ સ્થાનક સુધી હોય? 5મા ગુણ સ્થાનક સુધી હોય છે. કારણ કે આ ક્રિયા કોને હોય? આરંભાદિકના અત્યાગી જીવોને હોય આ ક્રિયા. આરંભ સમારંભના અત્યાગી જીવો કોણ હોય? જેમણે પણ 5 મહાવ્રત સ્વીકાર્યા નથી, જે પણ સાધુ સાધ્વીજી નથી, એ બધા જીવોને આરંભાદિકના અત્યાગી કહેવાય. જે 5મા ગુણ સ્થાનકમાં પણ દેશ વિરતિધર હોય તો એ પણ દેશથી છે ને વિરતિધર, થોડી ના કમ્પ્લીટલી ટોટલી તેઓને આરંભોનું ત્યાગ કરી દીધું છે.
તેઓનો આરંભનો કમ્પ્લીટ ત્યાગ નથી ને, દેશથી જ ત્યાગ છે, થોડાક અંશમાં જ ત્યાગ છે, અણુવ્રતો જ લીધા છે કંઈ, એટલે એમને પણ એમના દ્વારા પણ આ ક્રિયા થતી હોય છે અને પાપ લાગતું હોય છે. માત્ર સાધુ સાધ્વીજી એટલે છઠ્ઠા ઓનવર્ડ્સ આ ક્રિયા નહીં હોય. પછી તત્વાર્થ વૃત્તિમાં છઠ્ઠા ગુણ સ્થાનક સુધી પણ કહી છે આ ક્રિયા. તો એ ઉપર કહેલા અર્થથી જુદા અર્થની અપેક્ષા એ છે. ઓકે, તો આવી રીતે તત્વાર્થ સૂત્ર વૃત્તિની અંદર જે કે શું કહે છે, છઠ્ઠા ગુણ સ્થાનક સુધી પણ હોઈ શકે છે. જે પ્રમાદી અવસ્થાવાળા જીવ હોય તો ત્યાર સુધી એમને હોઈ શકે છે આ ક્રિયા, ધ્યાન રાખવાનું. 15મી ક્રિયા છે નૈશસ્ત્રિકી ક્રિયા. એનો બીજો પણ અર્થ કહે છે નઈ સૃષ્ટિકી ક્રિયા. તો એ બંને આપણે મિનિંગ સમજી લઈએ. નૈશસ્ત્રિકી ક્રિયા એટલે કે શું? હવે કોઈ રાજા ઓર્ડર આપે કે મને આટલા આટલા શસ્ત્ર જોઈએ છે મારા આમાં શસ્ત્ર રૂમમાં, તો પછી એ જે પણ શું કહે હેડ સેનાપતિ કે જે પણ હોય એને આવો ઓર્ડર આપે તો પછી એ જઈને શું કરે, એ બનાવે બધું, અથવા તો બીજા દ્વારા એ બનાવે ને, ઓર્ડર આપે. તો જે પણ બનાવતા હોય ને શસ્ત્ર વગેરે, ભલે તે પોતાના હાથથી નહીં બનાવે, સેનાપતિ હોય તો એ પોતાના હાથથી નહીં બનાવે ને, પણ રાજાનો ઓર્ડર હોય તો પછી જે બીજા હોય છે લોહાર કે જે પણ કહેવાય એ શસ્ત્ર બનાવવાના એક્સપર્ટ જે પણ હોય તો તેમને પછી એમને ઓર્ડર આપે બનાવવા માટે, તો પછી શું લાગે ને પાપ, નૈશસ્ત્રિકી ક્રિયાનો પાપાશ્રવ લાગે. એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા રાજાનું જ નહીં સમજવાનું, આપણું પોતાનું અહીંયા કેવી રીતે લાગે. આપણે પોતાના હાથથી નહીં બનાવીએ પણ બીજાને કંઈ ઓર્ડર આપીએ કે મને આ બનાવીને આપ, એવી રીતે તો બનાવવા બેસે કંઈ પણ એવા અસ્ત્ર શસ્ત્ર, કંઈ છરી કે ચાકુ કે કંઈ પણ હોય એવા કોઈ પણ વસ્તુઓ જેનાથી જીવોની હિંસા થાય, તો એ બધું નૈશસ્ત્રિકી ક્રિયામાં સમજવાનું. અથવા તો એનું મિનિંગ શું થાય છે, નિસર્જન કરવું. નિસર્જન એટલે શું, કાઢવું કે ફેંકવું, એનો એ મિનિંગ છે. એટલે એને નૈસૃષ્ટિકી ક્રિયા પણ એવી રીતે કહેવાય છે. એક તો એક નૈશસ્ત્રિકી અને નૈસૃષ્ટિકી ક્રિયા. તો નૈશસ્ત્રિકી એટલે કે શસ્ત્ર રિલેટેડ, બીજા દ્વારા શસ્ત્ર બનાવવાનું, ઓર્ડર આપવાનું બનાવવા માટે. અને નૈસૃષ્ટિકી એટલે કે કંઈક ફેંકવું કે કાઢવું કે નિસર્જન કરવું કઈ વસ્તુનું કે જીવનું, જીવ કે અજીવનું. એટલે અહીંયા પણ એને બે ટાઈપ્સ છે, જીવ નૈસૃષ્ટિકી ક્રિયા અને બીજું છે અજીવ નૈસૃષ્ટિકી ક્રિયા. આવી રીતે એના બે ટાઈપ્સ છે. તો જીવ સૃષ્ટિકી ક્રિયા ક્યારે કહેવાય, એનું પાપ ક્યારે લાગે, જ્યારે કોઈ પણ યંત્રાદિ એટલે કે કોઈ મશીન, પંપ હોય ને, પંપ્સ કે કોઈ પણ એવા પુલીઝ હોય કે પંપ્સ કે જે પણ હોય એના વડે કૂવામાંથી પાણી કાઢી કૂવો ખાલી કરવો, તો શું થાય, જીવ નૈસૃષ્ટિકી ક્રિયાનું પાપ લાગે. એટલે કે કંઈક એક જગ્યાથી કોઈ જીવોને કાઢીને ખાલી કરવું કે ફેંકવું, તો એને જીવ નૈસૃષ્ટિકી ક્રિયાનું પાપ લાગે. હવે એમાં જૂ પણ આવે ને, જે પણ જીવોને વાળમાં જૂ થાય તો એ શું કરે, એ જીવને એક જગ્યાથી કાઢીને ફેંકી દે, તો એ પણ ત્યારે પણ જીવ નૈસૃષ્ટિકી ક્રિયાનું પાપ લાગે. પછી ધનુષમાંથી બાણ ફેંકવું તે અજીવ નૈસૃષ્ટિકી ક્રિયાનું પાપ લાગે. એટલે શું કરે છે, ધનુષને બાણમાંથી ફેંકે છે, એટલે બાણ શું છે, બાણને ફેંકે છે ને, અરે હા, બાણ એરોઝ છે, એરોઝને ફેંકે છે ને, તો એ અજીવ નૈસૃષ્ટિકી ક્રિયાનું પાપાશ્રવ લાગે. તો ક્રિકેટ આપણે રમતા હોય જે પણ, તો એ શું કરે, બેટ દ્વારા બોલને ફેંકે ને, અહીંયાથી ત્યાં ફેંકે, તો ત્યારે પણ અજીવ નૈસૃષ્ટિકી ક્રિયાનું પાપાશ્રવ લાગે. હવે મુનિ સંબંધી પણ અહીંયા બતાડે છે, અલગ નયથી શું બતાડે છે, મુનિના સંબંધમાં શું બતાડે છે કે જીવ નૈસૃષ્ટિકી ક્રિયા અને અજીવ નૈસૃષ્ટિકી ક્રિયાનો પાપાશ્રવ કેવી રીતે થઈ શકે છે, કેવી રીતે લાગી શકે છે એમને. તો જો કોઈ સુપાત્ર એવો શિષ્ય હોય એને કાઢી મૂકે, જે સારા એવા શિષ્યો હોય પણ
કોઈ કારણથી કે કશાય હોય એમને, તો એ રીઝનથી જો એને કાઢી મૂકે તો એને શું કહેવાય? જીવ નહીં સૃષ્ટિ કી ક્રિયાનો પાપાશ્રવ લાગે. અને અજીવ એવા કોઈ વસ્તુ હોય કે શુદ્ધ આહાર આદિ આહાર વગેરે કોઈ પણ હવે ઉપધિઓ હોય, કોઈ પણ વસ્તુ હોય શુદ્ધ સારું હોય એટલે યુઝેબલ હોય અને શુદ્ધ હોય, તો એને પણ એમનું એમ પરઠવી દે. પરઠવું એટલે કે શું? કાઢી મૂકવું કે ફેંકી દેવું. તો એ પણ અજીવ નહીં સૃષ્ટિ કી ક્રિયાનો પાપાશ્રવ લાગે છે એમને. ઓકે, તો આવી રીતે જે પહેલા બે અર્થ પ્રમાણે ગૃહસ્થને 5મા ગુણસ્થાનક સુધી હોય, પણ બીજા અર્થ પ્રમાણે 6ઠ્ઠા ગુણસ્થાનક સુધી પણ કહે છે. એટલે કે જે અહીંયા આટલા સુધી આપણે જોયું, તો એ ગૃહસ્થ માટે સમજવાનું, એટલે કે 5મા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. અને આ મુનિ સંબંધી જે આપણે જાણ્યું આવી ક્રિયા, તો એના હિસાબે 6ઠ્ઠા ગુણસ્થાનક સુધી પણ જીવને હોઈ શકે છે. આટલું આપણે ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ છે 16મી ક્રિયા છે સ્વહસ્તિકી ક્રિયા. સ્વહસ્તિકી પણ લખેલું છે બુકમાં, અને બીજી જગ્યા સ્વાહસ્તિકી પણ છે. ઓકે, તો સ્વહસ્તિકી આપણે લર્ન કરશું. ઓકે, જે નવી બુકમાં છે ને સ્વહસ્તિકી, તો તે જ લર્ન કરશું આપણે. તો સ્વ એટલે કે પોતાનું, અને હસ્ત એટલે કે હાથ, એટલે પોતાના હાથથી જ શું કરવાનું? જીવનો ઘાત આદિ કરો, તે કહેવાય સ્વહસ્તિકી ક્રિયા. અને એ પણ બે પ્રકારે છે: જીવ સ્વહસ્તિકી ક્રિયા અને અજીવ સ્વહસ્તિકી ક્રિયા. તો એમાં શું આવશે કે પોતાના, હવે શું છે એમાં કે પોતાના હાથથી જ, પોતાનું હેન્ડ્સનો જ ઉપયોગ કરે, અથવા તો હાથમાં રહેલી કોઈ એવું પદાર્થ હોય એ લઈને પછી બીજા જીવને મારવું. જેમ કે કંઈ સમજો કે આ હોય પથ્થર લેવાનું, નીચે પથ્થરથી લઈને મારવાનું, કે હાથથી જ કોઈકને પંચ મારવું, કે કોઈ પણ રીતે મારવું કોઈ પણ જીવોને, બીજા જીવોને, તો પછી જીવ સ્વહસ્તિકી ક્રિયાનું પાપાશ્રવ લાગે. ધ્યાન રાખવાનું. અહીંયા છે વેન વી કટ ધ ફ્રૂટ્સ ઓર વેજીટેબલ્સ ઓલ્સો સેમ. તો હા, રાઈટ, આ એ જ છે કે જે પણ કિચનમાં આપણે શું હાથમાં કોઈ પદાર્થ લીધું, એટલે કે નાઈફ લીધું, કે મિક્સર ગ્રાઇન્ડર લીધું, કે બ્લેન્ડર લીધું, કે કોઈ પણ પ્રેશર કુકર લીધું, કે કાંઈ પણ ટાઈપનું કોઈ પણ પદાર્થ વડે આપણે બીજા જીવને હણ્યું આપણા હાથથી, અથવા હાથમાં રહેલા કોઈ પણ બીજા પદાર્થ વડે, તો એ જીવ સ્વહસ્તિકી ક્રિયાનું પાપાશ્રવ લાગે. અને પોતાના હાથ, બીજું શું છે? પોતાના હાથ વડે અથવા હાથમાં રહેલા કોઈ પણ પદાર્થ વડે અજીવને હણે, તે અજીવ સ્વહસ્તિકી ક્રિયા કહેવાય. એટલે એમાં શું છે? પોતાના હાથથી જ, એટલે આપણે ડાયરેક્ટલી હાથથી, આપણે કેટલા જણ શું કરે કે કાંઈ એમને ફ્રસ્ટ્રેશન હોય, એંગર ઇશ્યુઝ હોય, તો શું કરે? પંચ કરે વોલને. કે કોઈ એવા બોક્સર્સ હોય, એ કાંઈક એ હોય ને બોક્સિંગ કરવા માટે, એવી રીતે જે પંચ બેગ્સ હોય, તો એને મારે, પંચિંગ કરે. એમાં પછી કશાય પણ કરે પ્લસ, તો પછી એમને શું થાય? અજીવને, ભલે અજીવ છે, એને લાગતું નથી, દુખતું નથી, છતાં પણ અજીવ સ્વહસ્તિકી ક્રિયાનું પાપાશ્રવ લાગે. અથવા તો હાથમાં રહેલા બીજું કોઈ પદાર્થ વડે બીજા કોઈ અજીવને આપણે હણ્યું, એટલે આ ક્રિકેટનું એક્ઝામ્પલ આવી શકે છે. તો શું થાય છે? આ અજીવ સ્વહસ્તિકી ક્રિયાનો દોષ લાગે છે. અને આ ક્રિયા 5મા ગુણસ્થાનક સુધી હોય છે, કારણ કે દેશવીરતીધર હોય ત્યાં સુધી. અત્યાગી હોય જીવો, જે અહિંસા છે એના કમ્પ્લીટલી ત્યાગ નહીં હોય ને, દેશથી ત્યાગ હોય, એટલા માટે ત્યાર સુધી લાગે છે. 6ઠ્ઠા ઓનવર્ડ્સ નહીં હોય. કે અહીંયા સમય થવા આવી છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જેન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણમ, જન્મ જયતિ શાસનમ. પ્રણામ.